પડી ગયું, નાસ્તો પાણી કરી આપણે થઈ ગયા રેડી। જો સવારનો નજારો, સુરત દાદા જો આજે આપણે દેખાતા નથી, વાદળછાયું વાતાવરણ છે એટલે ઓમ પણ સારું વાતાવરણ છે, ઠંડો ઠંડો પવન વાય છે અને જે કામ કરવાની મજા આવશે। અને આજે આપણે જવાનું છે વાવેતર કરવા। જો વहाँ આપણે ટ્રેક્ટર પડ્યું છે, દાણાનું અટાણે ભરવા ગયા છે પારસભાઈને, એ ભરાઈ જાય પછી સીધું જવાનું છે। જોમાં ઓલો ટાંકો દેખાય છે ને આખો, ત્યાં જવાનું છે માઢીએ, વાવેતર કરવાનું છે ચાલુ આપણે। આજનું વાતાવરણ તો સારું છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। ટ્રેક્ટર આપણે ઉપડી ગયું છે, હાલો હવે આપણે વાડી બાજુ જઈએ અને ફટાફટ વાવેતરનું કામ ચાલુ કરી દઈએ આપણે। વાહે ઓલા શાહ જ્યાં ટ્રેક્ટર ના પૂગ્યું હોય અહીંયા પાછું વાવવાનું રહેશે, હાલો એ બાજુ જાય। આપણે પહોંચી ગયા વાડીએ અને જો આપણે મહિલાભાઈ બે ભાઈઓ આપણે હે મહિલાભાઈની એ કપાસિયા સોંપે છે અત્યારે, આમથી તો સોંપ્યા આવ્યા છે અને અહીંયા સુધી પૂગી ગયા છે। હાલો પછી જો આપણે ઓલી બાજુની સાઈડમાં આપણે પારા વારવાનું કામકાજ ચાલે છે અને આજે આપણે વાવણી કરવાની છે। જો આ બધું આવી ગયું છે, આપણે જો અહીંયા આવ્યા હતા, અહીંયા તો આપણે વણનું હજી સેટિંગ હાલે છે અને આ બાજુ હજી બધી પદ્ધતિ હાટું જે કરવાનું હોય એ બધું હજી નારિયેલ ને જો અગરબત્તી ને એવું બધું ખોલે છે। અને આ બાજુ જો અહીંયા બાસકા ઉપર છે, આપણે 7-8 બાસકા ભર્યા છે માંડવીના અને પારસભાઈ અહીંયા નારિયેલ ખોલે છે। મારા પપ્પા સીધા હે ને ચાંદલા કરવાનું સામાન થઈ ગયો તો કંકુનું, એટલે સીધા પહેલાં ટ્રેક્ટરમાં ચાંદલા કર્યા અને પછી હાથીઓ કરવાનો છે। જો 5 ચાંદલા કર્યા છે, ટ્રેક્ટરમાં કરી દેવાના હોય અને પછી આપણે આ બાજુ નીચેની સાઈડમાં હાથીઓ કરશું, મગ રાખીને મગનો હાથીઓ કરશે જો હમણાં। અને પહેલાંના જમાનાથી એવું હાલ્યું જ આવે છે, હાથીઓ કરે ને એવું બધું। જો મુહૂર્ત હોય એટલે આવું બધું કરવાનું હોય આપણે। જો પહેલાં એમનેમ હાથીઓ કરી નાખો અને પછી હવે મગ માથે નાખી દે એટલે હરખો હાથીઓ થઈ જાય, નકર સીધો કરે તો આડાહવડો થઈ શકે, એટલે મગ નાખવાનું ચાલુ કરી દીધું। મગ નાખીને પછી એક સોપારી મૂકવાની હોય અને એમાં રૂપિયો રાખવાનો હોય। જો મગનો સાથીઓ તૈયાર થાય છે અને પછી આપણે વાવણીનું કામ ચાલુ કરવાનું છે। 10 વીઘાની વાવવાની છે આપણે જીવીસ મગફળી, એટલે પછી કરી દઈ શ્રી ગણેશનું નામ લઈ અને વાવણી આપણે ચાલુ કરી દઈ। એટલે વહેલી વાવી દે એટલે વહેલી ઉગવા માંડે। જો આ હાથીઓ થઈ ગયો છે, હવે હોપારી કાઢી, પહેલાં રૂપિયો રાખ્યો અને પછી આપણે એની ઉપર સોપારી રાખશે અને પછી હમણાં આપણે એમાં ચાંદલો કરી દે છે। જો ચાંદલો કરી દીધો પછી હવે જે આપણે અહીંયા બધા હોય એ પોતે આપણે બધા ચાંદલા કરી લઈએ। હાલો જો પહેલાં મારા પપ્પાએ પોતે કરી લીધો અને પછી મને કરી દીધો, પછી જો આપણે જે ટ્રેક્ટર હાકે એને પણ ચાંદલો કરી દીધો અને પછી આ બાજુ પારસભાઈ ઊભા હતા એને ચાંદલા કરી દીધા અને જેટલા હતા એટલા બધાને ચાંદલા કરી દીધા। અને હવે આપણે ટ્રેક્ટર કરવાનું છે ચાલુ, એટલે કે વાવવાનું કામકાજ ચાલુ કરી દેવું। જો ઘણા બધા જણા છે અને મેં ચાંદલો કરી લીધો, પછી આપણે અગરબત્તી કરી નાખી હતી અને નારિયેલ હાલો હવે વધારે નાખીએ, જ્યાં જો અહીંયા રાપ ઉપર જ નારિયેલ વધારે નાખીએ અને પછી પરસાદી લઈ અને પછી વાવવાનું કામ ચાલુ કરીએ। તો અત્યારે આપણે નારિયેલ વધારી ગયું, નારિયેલ થઈ જાય હરખું વધારાઈ જાય એટલે પછી પરસાદી લઈ જો પછી અહીંયા પહેલાં ધરી દઈ પછી પરસાદી લેવાય। પછી જો આપણે કરી દીધી એણી ચાલુ, એટલે કે ટ્રેક્ટર કરી દીધું ચાલુ વાવવાનું કામકાજ અને ઘણા બધા લોકો આવ્યા હતા, અહીંયા આપણે શેષાન બધું ધરી દીધું છે અને પછી જો પારસભાઈ અને બધા
જેના આગળ મોબાઈલ હતા એ વિડીયો ઉતારવા માંડ્યા, એટલે કે મૂકવાનો હોય ક્યાંક સોશિયલ મીડિયામાં આપણે ગમે એટલે ઉતારવા માંડ્યા બધા. અને જો કેવી રીતે આપણે નિરાતે હાઈકે જાય છે. આપણે પહેલી હાર વાવી લીધી અને પછી સીધો જ હું છે ને ટ્રેક્ટરની ઉપર બેસી ગયો અને મેં કીધું અહીંથી થોડોક વિડીયો ઉતારી લઉં, જો કેવી રીતે રોટર બોટર ફરે છે. સેટિંગ બેટિંગ કરી લીધું હોય છે. અને વાહે જો કેટલા જણા હિલા આવે છે. હમણાં ઘડીક વાર રહે બધાય અને પછી હમણાં ખાલી એક ડ્રાઈવર અને એક દાણા નાખવાવાળો 2 જણા એ રહે, બાકી બધાય ભાગી જાય. આગળ વાં ટોલી મૂકી દીધી આપણે અને પાછળ બધા આવેલા આવે, વિડીયા ઉતાર્યા આવે એવી રીતે. અને આપણે સડી ગયા સીધા અહીંયા બેસી ગયા હતા. આપણે વાવેતર ચાલુ કરી દીધું અને આપણે છેલ્લે જો આવી રીતે કોદારી હોય હાઈડ ના પૂગી હોય આપણે કરવાની. પારસભાઈ અને હું બે કરી હઈ. ચાલો આપણે પહેલાં ખોદી નાખીએ. હાઈડ ના પૂગી હોય ને આપણે એ કામ કરવાનું છે, આમ ખોદવાનું. આવી રીતે ખોદી નાખવાનું. આખું કરશું ને તો હાઈન થાય ને તો વહેલા હોઈ જાવ. પછી જ આમ દાણા લઈ આમ આવી રીતે આમ નાખી દેવાના બધે. પછી એને આમ માથેથી બોરી દેવાની આવી. બોરી દેવાની. એટલે આપણે હે ને પસાટે માંડવી ઉગી જાય. હવે આમ કરવાનું હે, કરવા માંડી. બીજું આપણે વાવેતર થઈ ગયું અને જો સીધું જ આપણે અત્યારે પાણી ચાલુ કરી દીધું હે. તો અહીંથી આપણે પાતા ગયા હે અને વાં ઉગી ગયા હે. અને ઓલી બાજુથી આપણે મોટર ચાલુ કરી જ દીધી હે અને એ બાજુથી આપણે આજ પાવા માંડીએ એટલે વહેલું પી જાય વહેલા સારું. અને 1:30 વાગ્યો છે, ટિફિન આવી ગયું છે. હમણાં થોડીક વાર પહેલાં વાવેતર થઈ ગયું. 1:30 વાગ્યો, હજી ભૂખ લાગી નથી. હમણાં પછી ફાંકી ખાધી એટલે
અડધી કલાક નીકળી જાય. હમણાં પછી ખાઈ લેવું. હમણાં જ પાણી પીધું હતું એટલે. બાકી આ બાજુ જો માંડવી સરસ મજાની માંડવી ઉગી ગઈ. અને પારસભાઈ જો ટિફિન દેવા આવ્યા હતા. હવે એ ઘરે વયા જાય અને એ ખાઈ લઈએ. એની નથી ખાધું. આપણે હમણાં હવે 1.5 કલાક જેવું લાઇટ છે. લાઇટ વહી જાય એટલે પછી થોડાક વાં બટકા વાવવાના છે વાવી પછી આપણે જવાનું છે ઘરે. આ નાકા પૂગી જાય એટલે આપણે હમણાં વારી લઈ નાખું. અને વાવેતર થઈ ગયું છે. 10 વીઘામાં આપણે કંઈક 13 કા 12 કિલો જેટલા દાણા ગયા છે. એટલે 1 વીઘે મણની ઉપર થોડુંક દાણા ગયા છે. એટલાક દાણા ગયા છે. હજી આપણે ઓલી બાજુનું ખેતરમાં આમાં હિતાવીના સાહે વાવી છે અને આમાં વખેડિયા સાહ છે. એમાં હજી દાણા જોહે વધુ. તો આ મારા પપ્પા પાણી વારે છે. પ્લેન નીકળવું. વાતાવરણ જુઓ તમે. હાલો હવે આ નાકું વારી લઈ. નાકું વારીને પછી ખાવા બેસી જાય. ભૂખ લાગી છે. અને હા આપણે આમાં ઉપર 2 પાણી પાઈ દેવા છે અને પછી ઉપર રપું કરવાનું છે. તો હાલો હવે નાકું વાલ લઈ. પછી જો આપણે નીકળી ગયા ઘર બાજુ અને 10 નાકા જેવું આપણે પીધું છે. અને ટાંકામાં નાહી અને ટાઢા થઈ અને ઘરે ભાગી જાય. એમ કહું લાઇટ હવે કાલે આવશે એટલે કાલે વળી પાછું પૂગી જવાનું છે. વાડીએથી આપણે લાઈટ થઈ ગઈ એટલે નાહી ધોઈ કમ્પ્લીટ થઈને ઘરેથી પાછા વાડી આવ્યા દૂધ લેવા. અને જો આ બાજુ આવ્યા હતા. આ બાજુ જો જમલ કાકાએ આપણે ઓરવવાનું ચાલુ કરી દીધું. છેક પાણી પૂગી ગયું છે. ઓરવાઈ જાય એટલે આમાં આપણે માંડવીનું વાવેતર કરવાના છે. કઈ માંડવી વાવે મને તો લાગે 32 નંબર માંડવી વાવશે. અને આ બાજુ જો અહીં ઓરવી દીધું. જો ખડ બળ બધું ઉગી ગયું છે. મોટે ભાગે તો જો આમાં ધાણા હતા એટલે ધાણા જ ઉગી પડ્યા. હાલો હવે ઓલી બાજુ જાય અને ત્યાં આગળ બેઠા દૂધનો ટાઈમ થાય દૂધ વાળા દોઈ દઈએ કંઈ આપણે ઘરે લઈને દૂધ ભાગી જવાનું છે. અને હવે કાલથી તો આપણે વાવી દીધું એટલે પાણી તો પાવું જ પડશે. તો કાલથી આપણે પાણી વારવાનું કામ ચાલુ કરી દેવાનું છે. ઉપરા ઉપર 2 પાણી પાવાના છે. હાલો હવે માં હાલ્યા જાય. વાડીએથી આવી ગયા સીધા આપણે ઘરે અને અગાસી ઉપર આવી ગયા. અને અત્યારે અગાસી ઉપર ઠંડો ઠંડો પવન વાય છે. તો હમણાં આપણે રામ મંદિરે થોડીક વારમાં આરતી ચાલુ થાય. આરાધના બેન જો રમકડાથી રમે છે. હજી જીનકા છે ને એટલે રમકડાથી રમે છે. અને એ ઓલા 5-6 વર્ષનો છોકરો હોય એના રમકડા રમે. ઓલો પંખો ફેરવે. દાદાની જો વहाँ બેઠા. અને સુરત દાદા જો હમણાં આથમી જાહે. જો અહીંથી ફોટો પાડ્યો હોય ને તો સારો આવ્યો. જો મોબાઈલ સારો હોવો જોઈએ. આપણી પાસે તો સારો મોબાઈલ નથી. આઈફોન હોવો જોઈએ તો ફોટા સારા આવે. આપણી પાસે તો છે નહીં. જો સાંજનો નજારો ગામડાનો. જો હેઠા બેસી ગયા. એને એમ લાગે કે વિડીયો હું નહીં આવી પણ મેં સીધો હેઠો કેમેરો કર્યો ને સીધા આવી ગયા. જો જાય છે રમકડું લઈને છોકરાનું. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.